નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે મે 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂઆત કરીએ. ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. પિનરાઈ વિજયને કેરળના મુખ્યમંત્રી તરીકે કેટલામી વાર શપથ લીધા? બીજી વાર. રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના અને ગોધન ન્યાય યોજના કયા રાજ્યમાં ચાલી રહી છે? છત્તીસગઢ. રાજસ્થાનના પ્રથમ દલિત મુખ્યમંત્રી જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું તે કોણ છે? જગન્નાથ પહાડિયા. ચિપકો આંદોલનના પ્રણેતા જેમનું હાલમાં નિધન થયું તે કોણ? સુંદરલાલ બહુગુણા. આગળનો ક્વેશ્ચન. WHOના બાળકોમાં સ્થૂળતા અંગેની 24 સભ્યોની કમિટીમાં એકમાત્ર ન્યુટ્રિશનિસ્ટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? કોની પસંદગી કરવામાં આવી? સાચો જવાબ રહેશે MS યુનિવર્સિટીના ડૉક્ટર વનિશા નંબિયાર. ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC દ્વારા વિકસાવેલી મેડિકલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું નામ શું છે? શ્વાસ. 2023 વિમેન્સ ફિફા વર્લ્ડ કપની યજમાની કયો દેશ કરશે? ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સંયુક્ત રીતે. 32 ટીમો તેમાં ભાગ લેશે 2023 વિમેન્સ ફિફા વર્લ્ડ કપમાં. બોક્સિંગમાં ભારતના પ્રથમ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા જેમનું હાલમાં નિધન થયું તે કોણ છે? OP ભારદ્વાજ. 1985માં દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો હતો તેમને. આરોગ્ય સર્વે મુજબ ગુજરાતમાં મહિલા અને પુરુષોનું સરેરાશ આયુષ્ય કેટલું છે? મહિલાઓનું 73.3 અને પુરુષોનું 70.7 વર્ષ સરેરાશ આયુષ્ય છે ગુજરાતમાં. મેને પ્યાર કિયા ફેમ સંગીતકાર રામ લક્ષ્મણની જોડીના લક્ષ્મણ ગણાતા કોનું અવસાન થયું? વિજય પાટેલ. 200થી વધારે ફિલ્મોમાં તેમને સંગીત આપ્યું છે. 23 મે એટલે વિશ્વ કાચબા દિવસ. તાજેતરમાં યાસ કયા રાજ્યોમાં ત્રાટક્યું? પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં. 23 મે એટલે આંતરરાષ્ટ્રીય તિબેટ મુક્તિ દિવસ પણ કહેવામાં આવે છે. અમેરિકાના મહાન દોડવીર જેમનું તાજેતરમાં અવસાન થયું તે કોણ? લી ઇવાન્સ. FIHના અધ્યક્ષ તરીકે કોણે પસંદ કરવામાં આવ્યા? નરિન્દર બત્રાને પસંદ કરવામાં આવ્યા છે. એમેઝોન લેબે બ્લેક ફંગસની દવા બનાવી છે, તેનું નામ શું છે? પોસ્કોનઝોલ. જો બાઇડેને ઉત્તર કોરિયાના વિશેષ રાજદૂત તરીકે કોણે નિયુક્ત કર્યા? સોંગ કિમને. મહિલા રગ્બી વિશ્વકપ કયા દેશમાં યોજવામાં આવશે? ન્યૂઝીલેન્ડ. સ્પુતનિક વીનું ભારતમાં ઉત્પાદન કઈ કંપની કરશે? રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ RDIF અને પેન્સિયા બાયોટેક કરશે. જેફ બેજોસને પછાડી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા? લુઈ વિટનના માલિક બર્નાર્ડ આર્નોલ્ટ, જે વિશ્વના પ્રથમ ધનિક બન્યા છે. 25 મે એટલે આંતરરાષ્ટ્રીય ગુમસુદા બાલ દિવસ. CBIના ડાયરેક્ટર પદે કોની નિમણૂક કરવામાં આવી? સુબોધ કુમાર જયસ્વાલની CBIના ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે. માલેગાંવ વિસ્ફોટ કેસની તપાસ કરી હતી તેમણે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો રાજ્ય ચૂંટણી આયોગના સચિવ તરીકે BC બ્રહ્મભટ્ટની નિયુક્તિ કરવામાં આવી છે. G7ની 47મી શિખર બેઠક ક્યાં યોજાશે? બ્રિટનના કાર્વિસ બે વિલેજમાં. કચ્છના 19મા અને અંતિમ રાજવી જેમનું હાલમાં નિધન થયું? મહારાઓ પ્રાગમલજી ત્રીજા. કેન્દ્ર સરકારે કોરોના મહામારીને ધ્યાને લઈને દરેક ટ્રાન્સજેન્ડરને કેટલા રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે? 15,000. મેઘાલયના ટોચના ખાસી
ગીતકાર જેમનું હાલમાં નિધન થયું, રાણા ખરકોંગર. ભારતે કયા દેશ સાથે કૃષિ ક્ષેત્રે સહયોગ માટે 3 વર્ષના કરાર કર્યા? ઇઝરાયલ સાથે. કયા દેશ સાથે? ઇઝરાયલ સાથે. જૈવ વિવિધતા પુરસ્કાર 2021ના વિજેતા કોણ બન્યા? સાજી એનએમ. શિવશંકર મેનને તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું શીર્ષક શું છે? ઇન્ડિયા એન્ડ એશિયન જીઓપોલિટિક્સ, ધ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ. આંતરરાષ્ટ્રીય ડબલિસ સાહિત્ય પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા? વેલેરિયા લુસેલીને. વૈશ્વિક સ્વાસ્થ્ય શિખર સંમેલન 2021ની યજમાની કયો દેશ કરી રહ્યું છે? ઇટલી. મોનેકો ગ્રાપી 2021ના વિજેતા કોણ બન્યા? બેલ્જિયમના મેક્સ વર્સ્ટપ્પન. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા? હેમંત વિશ્વ શર્મા. ઉત્તરાખંડ સરકારે અનાથ બાળકો માટે કઈ યોજના શરૂ કરી? વાત્સલ્ય યોજના. નહેરુ તિબેટ એન્ડ ચાઇના. નહેરુ તિબેટ એન્ડ ચાઇના નામથી પુસ્તક કોણે લખ્યું છે? અવતારસિંહ વસીમ. સૌથી મોટી ઉંમરના એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ કોને બનાવ્યો? 75 વર્ષના અમેરિકન આર્થર મુઇરોએ. 45 વર્ષીય હોંગકોંગની મહિલા શિક્ષક સાંગ ઇન હંગ સૌથી ઓછા સમયમાં એવરેસ્ટ સર કરનાર મહિલા બન્યા છે. મિત્રો, આની જો પીડીએફ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, જ્યાંથી તમે ટેલિગ્રામમાં જોડાઈ જજો. કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે. 31 મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. તાજેતરમાં વિજ્ઞાની યુઆન લોંગ પિંગનું નિધન થયું છે. કોરોનાના કારણે માતા પિતા ગુમાવી ચૂકેલા બાળકોને કેટલી સહાય આપવામાં આવશે? 10 લાખની મદદ. ગુજરાત સરકાર સગીરને દર મહિને 4,000 અને પુખ્ત વયના બાળકને ₹6,000 આપશે. 23 વર્ષ પછી 10 લાખ મળશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને ભથ્થું પણ આપવામાં આવશે. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જોડાઈ જજો. અને જો ડાયરેક્ટ જોડાઈ ના શકાય તો ઓલવેઝ હેપી 1 2 3 4 5 કરીને સર્ચ કરશો ટેલિગ્રામમાં તો તમને ચેનલ મળી જશે, જ્યાંથી તમે જોડાઈ જજો. કાલ સવારે તમને આની પીડીએફ પણ મળી જશે. કાલે સવારે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.